પરમ પૂજ્ય સ્વામી બાપા સાથે એક વખત વિચરણમાં હતા અને બોચાસણથી નીકળી અને સારંગપુર જવાનું હતું. હવે આ જ્યારે મુસાફરી ચાલતી હોય ત્યારે સ્વામી બાપા પત્ર લેખન કરતા હોય, હરિભક્તોના ફોન આવતા હોય તો એ ફોન પણ એટેન્ડ કરતા હોય અને આશીર્વાદ પણ આવતા હોય છે. તો એ વખતે એક હરિભક્તનો ફોન આવ્યો. એટલે શરૂઆતમાં બધી વિગત મેં સાંભળી લીધી અને પછી બધી સ્વામી બાપા આગળ રજૂ કરી. હવે એ હરિભક્તે મને પૂછ્યું કે અત્યારે ક્યાં છો? એટલે તરત જ મેં જવાબ આપ્યો સારંગપુર. ખરેખર અમે બોચાસણથી નીકળ્યા અને રસ્તામાં હતા. સારંગપુર તો હજી પહોંચવાનું હતું, પણ મારા મનમાં એમ કે આ બધી ક્યાં વિગત લાંબી સમજાવી, એટલે મેં સીધો જવાબ આપી દીધો સારંગપુર. અને પછી તરત બાપાને ફોન આપ્યો અને હરિભક્તની જે કંઈ મુશ્કેલી હતી એ એમને સ્વામી બાપા આગળ રજૂઆત કરી અને સ્વામી બાપાએ પ્રેમથી આશીર્વાદ પણ આપ્યા. જે પ્રશ્ન હરિભક્તે મને પૂછ્યો એ જ પ્રશ્ન એમને રિપીટ કર્યો અને સ્વામી બાપાને પૂછ્યો કે બાપા તબિયત કેવી છે? બાપાએ કીધું સારું. બાપા ક્યાં છો? બાપાએ કીધું કે બોચાસણથી નીકળ્યા અને તારાપુરની આજુબાજુ પહોંચ્યા છીએ. એટલે મને તરત ક્લિક થયું કે સ્વામી બાપા અને આપણામાં કેટલો ફરક છે. આ બધી વિગતો એવી છે કે જેને આપણે દંભ માનતા જ નથી, અથવા તો આપણી નોંધમાં પણ ના આવતું હોય કે આને ખોટું કહેવાય. એટલે આપણે તો એવું જ માનતા હોઈએ કે આવું બધું તો ચાલે રોજ, એમાં કોઈ વાંધો નથી. પણ સ્વામીશ્રીનું હૃદય, એમનું મન અને પોતે એટલા પવિત્ર પુરુષ છે ને કે આ વસ્તુ પણ એમને દંભ, એમના જીવનમાં આ પ્રકારનો દંભ કોઈ દિવસ આપણને જોવા મળ્યો નથી. એક વખત સ્વામી બાપા અમદાવાદમાં વિરાજમાન હતા અને એક વ્યવસ્થાપક કોઈક મિનિસ્ટરનો ફોન હશે તો લઈને આવ્યા અને બાપા આગળ બધી વાતચીત કરી અને સહેજે એમને વાત કરી કે સાહેબ ગઈકાલે આપ સ્વામીના સ્વપ્નમાં આવેલા. એટલી વાત કરી અને પછી બીજી જે કંઈ વાત કરવાની તે એ પણ કરી અને એમના આશીર્વાદ પણ અપાયા. અને પછી કીધું કે સાહેબ હવે બાપાને ફોન આપું છું, આપ બાપાના આશીર્વાદ લો. હવે સ્વામી બાપા બધી જ આખી જે વાર્તાલાપ થતો હતો એ બધો પોતે સાંભળી રહેલા અને આશીર્વાદ તો આપવાના જ હતા, પણ એમને ફોનમાં સૌથી પહેલી શરૂઆત શું કરી કે સાહેબ ગઈકાલે નહીં, 1 મહિના પહેલા આપ સ્વપ્નમાં આવેલા. હવે આ જે આ એકદમ નાની વિગત છે, વાર્તાલાપ નાનો છે, પ્રસંગ નાનો છે, પણ સ્વામીનું હૃદય કેટલું પવિત્ર છે કે એમાં આટલી નાની વસ્તુનો પણ દંભ એ એમાં સમાવી શકાય એમ નથી. સ્વામી એટલા પવિત્ર, એટલા નિર્દંભ પુરુષ છે ને, એટલે એના કારણે બધાને છે ને એમના પ્રત્યે આકર્ષિત રહ્યા કરે છે. નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ બધા એમનામાં ખેંચાય છે ને, એનું કારણ કે એ પોતે નિર્દંભ પુરુષ છે અને ભગવાનને ધારી અને બધું કાર્ય કરે છે. એક વખત 12 એપ્રિલ 2019ની વાત છે. પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામીએ સ્વામી બાપા આગળ વાત કરી કે બાપા એક અંશ નામનો રાજકોટનો બાળક છે, એ પોતે હજી 6 વર્ષનો છે અને હજી એને લખતા વાંચતા પણ પૂરેપૂરું આવડતું નથી, પણ એને 100 વચનામૃત મુખપાઠ કર્યા છે. એટલે બધી વાર્તાલાપ થયો કેવી રીતે કર્યા છે. એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ બધી ડિટેલમાં વાત કરી વિગતવાર કે બાપા એને રેકોર્ડિંગ સાંભળીને એને બધી વાત કરી અને પછી એમને વાત કરી કે મેં ચકાસણી પણ કરી અને એને કીધું કે મહંત સ્વામી મહારાજનું અંગનું વચનામૃત જે છે અંત્ય પ્રકરણનું 5મું એ તમે બોલો. અને પેલો અંશ નામનો બાળક એકદમ કડકડાટ બોલી ગયો. આટલી વાર્તાલાપ થઈને ત્યાં જ સ્વામી બાપા એ તરત વાત કરી કે અંત્યના 5મા વચનામૃતનો શ્લોક પણ મને આવડતો નથી. એટલે સ્વામી કેટલા નિખાલસ પુરુષ છે એ આપણને ખ્યાલ આવે. પછી આત્મ સ્વરૂપ સ્વામીએ વાત કરી કે બાપા, યોગી બાપાને કોકે પૂછ્યું કે બાપા 64 લક્ષણ કયા? તો યોગી બાપા કે અમને ન ખબર પડે, પણ જે 64 લક્ષણ હોવા જોઈએ પૂરેપૂરા, એનાથી પણ અનંત ગણા લક્ષણો, ગુણો એ યોગી બાપામાં હતા. એમ આપનું પણ એવું છે. ભલે આપને શ્લોક ના આવડતો, આપ લૌકિક રીતે આવી બધી લીલા કરો, પરંતુ આપે જે શું કહેવાય ભગવાનને ધારી રાખ્યા છે અને આખું વચનામૃત જે આપના જીવનમાં છે ને એ આપ છો, શ્રીજી મહારાજનું સ્વરૂપ છો. એ બધી વાત ત્યાં આગળ થઈ. પણ સ્વામી બાપા કેટલા નિખાલસ પુરુષ છે. એક વખત સ્વામી બાપાએ આવી મોટી સભા હતી અને એમાં હિન્દી બોલવાની શરૂઆત કરી અને એમાં થોડુંક હિન્દી બોલ્યા અને પછી બાપા થોડું ગુજરાતી અને થોડું હિન્દી
એવું મિક્સ ચાલુ કર્યું બધું. પછી બધા હસવા માંડ્યા, સભામાં બધા બેઠેલા હતા. પછી બાપાએ કીધું કે જો આ તો આપણી ઘરની સભા છે એટલે આવું તો બધું ચાલવાનું, એમ કહીને આખી સભામાં પોતે આવી નિખાલસપણે આવી રીતે બધી વાત કરી. એ ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે સ્વામીને કોઈ પણ પ્રકારનો દંભ ક્યારે, એ પછી વ્યક્તિગત હોય, પોતે રૂમમાં એકલા હોય અને કોઈ જાહેર સભામાં હોય, પણ કોઈ દિવસ એમના જીવનમાં ક્યારેય પણ આ પ્રકારનું જોવા મળતું નથી. એક વખત સ્વામી બાપા હોંગકોંગમાં વિરાજમાન હતા અને ત્યાં એક હરિભક્તના ઘરે ઉતારો હતો અને એક વખત પધરામણી માટે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જ્યાં રોકાયા હતા એ હરિભક્તના ત્યાં બાપાની પધરામણીનો કાર્યક્રમ આખો ગોઠવાયો હતો. અને ત્યાં આગળ એક જૂનો ફોન જે ડાયલિંગ કરવાનો હતો, રિસીવ આપણે નંબર આંકડા ગોળ ગોળ ફેરવીને જે ફોન કરતા હતા એ જૂના જમાનાનો એક ફોન ત્યાં આગળ પડ્યો હતો. એટલે એક સંતને વિચાર આવ્યો કે આ ફોન આપણે અહીંયાથી લઈ લઈએ અને પછી એ બાપા આગળ લઈ આવ્યા. અને બાપા એ વખતે તો પોતે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતા હતા અને ત્યાં આગળ આવીને રજૂઆત કરી કે અમે ઘણા વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, કે બાપાનો એક પ્રમુખ સ્વામી મહારાજનો એક ફોટો છે કે બાપા રિસીવર આવી રીતે પોતે હાથમાં રાખી અને કોઈ હરિભક્ત સાથે વાત કરતા હોય તો સહેજે સહેજે સ્મૃતિ થાય. આપણે જ્યારે ફોન ઉપર વાત કરીએ ત્યારે કે બાપાની મૂર્તિ દેખાય, પણ આપની કોઈ એવી છબી અત્યારે આપણને પ્રાપ્ય નથી. તો આપ આ ફોન લો અને આમ રાખો, અમે ફોટો પાડી દઈએ અને પછી શું થાય કે બધા હરિભક્તોને દર્શન થાય સહેજે સહેજે. તો બાપાએ કીધું કે એવું દોડ શું કરવાનું, કે કીધું કે બાપા એમ નહીં. એટલે સંતે એમ નક્કી જ કહી રાખ્યું કે આપણે બાપા પાસે આ ફોટો તો પડાવડાવો છે. એટલે પછી કેમ નહીં બાપા, આપણે મહારાજને વાત કરો અક્ષરધામમાં, એમાં તો કોઈ કનેક્શનની જરૂર નહીં, લાઈનની એવી કંઈ જરૂર નહીં. એટલે ડોર રહ્યો ને પછી તમે ગમે તે વાત કરી શકો, તો કે આપ અક્ષરધામમાં વાત કરો. એટલે પછી થોડી આનાકાની કરતાં બધી થોડીક આગ્રહ થયો. એટલે પછી બાપાએ કીધું કે એટલે મહારાજને કે હે મહારાજ, કે આ બધા મુક્તોની ઈચ્છા છે ને એટલે આપણે ડિસ્ટર્બ કરવાની કોઈ અમારી ભાવના નથી, પણ જય સ્વામિનારાયણ એમ કરી બાપાએ ફોન મૂકી દીધો. પણ આખા પ્રસંગ ઉપરથી ચરિતાર્થ એ થાય, બાપા કે દોર શું કરવા કરવું. તો સ્વામીના જીવનમાં આવી નાની મોટી ઘણી બધી બાબતોમાં આપણને દર્શન સહેજે થાય કે સ્વામીના જીવનમાં ક્યારેય દંભ નથી. આવી નાની બાબતમાં દંભ ન હોય તો પછી બીજી કોઈ વસ્તુમાં તો ક્યારેય દંભ એમના જીવનમાં જોવા મળે નહીં. એવા પવિત્ર પુરુષ આપણને પ્રાપ્ત થયા છે, એવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. તો આજે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનામાં તો અનંત મહોદધી ગુણો છે, એ બધા જ ગુણો આપણા સર્વેમાં આવે અને આપણે એમને રાજી કરી શકીએ અને એમની રુચિ મુજબ વર્તી અને એમને રાજી કરીએ, એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના.